ગુડ મોર્નિંગ મિત્રો, હું દક્ષા વડેદરા તમારી સમક્ષ લઈને આવી છું ટોક બાય દક્ષા, કે જેની અંદર આપણે પોઝિટિવ અને મોટિવેશનલ વાતો કરીશું. આજે હું મહેરની મીરાબાઈ માં લીરબાઈ વિશે તમને જણાવીશ. મહેર જ્ઞાતિમાં મહાસતી માં લીરબાઈ થઈ ગયા, કે જેનો ડંકો આજે દેશ વિદેશમાં ગુંજે છે. માત્ર મહેર જ્ઞાતિના લોકો જ નહીં, પરંતુ દરેક જ્ઞાતિના લોકો માં લીરબાઈને પૂજે છે. માએ ઘણાય પરચા પોતાના ભક્તોને પૂર્યા છે. આજે પણ તમે દિલથી અને શ્રદ્ધાથી માં લીરબાઈની આરાધના કરો તો એ હાજરા હજુર બિરાજમાન છે. જાણે જાગતી જોગમાયા જોઈ લ્યો. માના ગુણગાથા અપાર છે. માની ભક્તિ અદ્ભુત છે. માએ પોતાની આસ્થા અને ભક્તિથી પોતાના માથાભારે પતિને પણ સતમાર્ગે વાળ્યા હતા. માના જીવનમાં પણ ઘણી મુસીબતો આવી, કારણ કે સતના માર્ગમાં હંમેશા કસોટીઓ હોય છે. માના પતિ ભારે માથાભારી અને દાંડ માણસ. એ ધર્મ કર્મમાં માને નહીં, ભક્તિમાં માને નહીં. માં જ્યારે ભક્તિ કરે એ એમને પસંદ નહોતું, એટલે માની ભક્તિમાં એને વિઘ્ન નાખવાના ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ માએ પોતાની ગુરુ આજ્ઞા પ્રમાણે ગૃહાશ્રમમાં રહી અને ભક્તિ કરવાનું જે કંઈ નિશ્ચય કર્યો હતો એને ચરિતાર્થ કર્યો. માની આવી ઉમદા ભક્તિથી આકર્ષાય અને એના પતિ પણ એની સાથે ભક્તિમાં જોડાયા. પછી તો બંને પ્રભુ ભક્તિમાં લીન થઈ અને આરાધના કરવા લાગ્યા. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને અભ્યાગતોને આશરો આપી અને પોતાના જીવનને ચરિતાર્થ કર્યું. આવી જ રીતના મોરના ઈંડાને ચિતરવા ન પડે એવી રીતના માતાની પુત્રી માં પુતિયાઈ એને પણ પોતાની 10 વર્ષની ઉંમરમાં પોતાના બાપ માટે પોતાનું આયુષ્યનું દાન કર્યું હતું. 10 વર્ષની ઉંમરમાં પોતાનું આયુષ્યનું દાન કરનાર આવી મહાશક્તિઓ છે એ મહેર કુળમાં જ અવતરી છે. અને મહેર કુળનો ગૌરવવંતો ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે કે ધર્મની ધજાયું ફરકાવવા માટે થઈ અને આવી જે જોગમાયાઓ જગદંબાઓ છે એ મહેર કુળમાં અવતર્યું છે. જય ભારત, જય હિન્દ,